જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી નવા વ્લોગમાં. તો કાલ સાંજે આપણે મોડા આવ્યા હતા, લગભગ 12:30 વાગે અહીંયા આપણે ઘરે પહોંચ્યા હતા. તો બધા બહુ થાકી ગયા હતા, તો ઊઈ ગયા ને હું તો લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ ઉઠી હતી. પછી તો બધું ધીમે ધીમે ઉઠી એટલે આમ મૂડ ના હોય સરખું, બહુ મજા ના આવતી હોય. તે ધીમે ધીમે બ્રશ કર્યું ને પછી વળી ઘડીક વાર જલા ભેગી બેઠીને જલો હોય ને એટલે એમ કીધી હાલ આપણે બેસી કે કંઈક કરીએ, એટલે ઘડીક વાર બેહાડે. અને પપ્પા હે ને પાડોશીને ટૂંકમાં એને રેતી ભરવાની છે, તો ટ્રેક્ટર લઈ અને ભાણવડથી રેતી ભરવા ગયા છે. હું આજ હવાનું નથી આવ્યો ને આવવાનું મન નહોતું, તોય આવી ગયો હાંજે હાંજે. તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. તમારા મોઢા નજીક ક્યાં લઈએ? કપાર હળી ગયા ભાઈ, તડકા ખાઈ ગયા છે અમને. પેટડિયા ટાઢા કરવાની પ્રોસેસ હાલે છે. સાંજના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જાઉં છે દૂધ ભરવા અને અહીંયા હાલે છે શરબત બનાવવાનું કામ, લીંબુ સિકંજી. આ હે તકમોરિયાના બી. બીરું પીવો ને તારે? નહીં ને? તો જાંબુ તોડવા માંડ્યા. જ્યાં તારા મામા શ્રી આવે છે એના માટે જાંબુ તોડી દી. અને હું ને પપ્પા બે અહીંયા ખાટલા રોકીને બેઠા હા. મમ્મી વાસણ કરે છે. હા, બધા હવના કામમાં હે ભાઈ. વીરુનો મામો આવે છે, ખંભાળિયાથી દુકાન બંધ કરી છે. થોડું કામ છે અહીંયા એટલે વહેલી બંધ કરી દીધી. બાજુમાં એક ભાઈને સ્કૂટીમાં કંઈક પ્રોબ્લેમ હશે ને તે જોવા આવે છે. ઇલેક્ટ્રિક સ્કૂટી રિપેર કરે, બેટરી બનાવે લિથિયમની. કોઈને બનાવડાવી હોય નજીકમાં હોય ને તો ખંભાળિયા દુકાન છે. આજે અહીંયા આવે છે કે જાંબુ થોડાક તોડી રાખો તો લેતો જાઓ. હાલો આપણે જાંબુ કહેવાનું. કોઈ જાહેર મને કોમેન્ટ કરીએ દુકાનનું નામ. નકર સુરભીન મામો કંઈ એડવર્ટાઈઝનું દેતો નથી, નકર તો એડવર્ટાઈઝ કરી દઉં. અને પાછો વિડીયોમાં નથી આવતો, નકર હજી આપણે કંઈક જા ભાઈની દુકાન છે. ખંભાળિયામાં હે બજાણા રોડ ઉપર ભગવતી મેરેજ હોલ આગળ વૃંદાવન ઇલેક્ટ્રિક કરીને દુકાન છે ભાઈ. કોઈને ઇલેક્ટ્રિક સ્કૂટી બાબતમાં કંઈ કામકાજ હોય અને આમ તો મેન તો બેટરી બનાવે લિથિયમ, તો કોઈને પણ એવી કંઈ જરૂર હોય તો ત્યાં જઈ શકો હો, તમે મુલાકાત લઈ શકો. તો આ બાજુ આપણે જો લીંબુ નાખીને તૈયાર થઈ ગયું છે પાણી. અંદર છે ને બરફવાળો પાણીનો કરસિયો રાખ્યો છે, જેથી કરીને ડાયરેક્ટ બરફ આપણે ખાવો પીવો ના પડે. હવે અંદર સુગર પડી ગઈ છે, નમક નાખવાના છે. 2 જાતના નમક છે, કાલા નમક. આ થોડુંક મીઠું થઈ જાય છે તો થોડું એટલે કઈ હે નહીં તરી જ છે એમાં. આ બધા નાખ દો. હા નાખી દો. મમ્મી કે તો એ કેદી થાય કે થઈ ગયો? મેં કીધું ના, તો એ કેદી થાય? મેં અમારે બે નાથમાં આવે તો થઈ જાય કંઈ જલ્દી. કાયદેસર બનાવવું પડે ભાઈ, કાયદેસર પછી થાય. હર્ષદની ચક્કર મારી આવ્યા છે અને દ્વારકાવાળો હાઈવે 2 વખત લીધો હતો, એટલે વચમાં દૂધિયા રાજપરાવાળો રસ્તો લીધો નથી. કોઈ બાજુને આપણા વ્યુઅર હોય તો વળી કહે કે અહીંયા આવ્યા હતા ને આવ્યા ન, પણ એ બાજુ આવ્યા જ નથી એટલે નથી આવ્યા. મામાને ત્યાં ગયા હતા, કદાચ 2 પાર્ટમાં વિડીયો પણ તમે આગળ જોયા હશે. અને થોડોક વિડીયો લાંબો બની ગયો છે એટલે 2 પાર્ટમાં કર્યો હતો આપણે. બાકી હાલો આપણું સફેદ નમક પણ આવી ગયું છે. આ આપણે ટેસ્ટ કરતા જાઉં અને જરૂરિયાત પ્રમાણે નાખતા જાય. આપણે એટલું રાખી દઈએ. હવે આમાં છે ને ખાંડ નાખેલી છે ને એટલે એને પહેલાં ઓગાળી લઈએ. હજુ દૂધ ભરવા જાય તો એ તો હું ભરતો હવે. તો તું જાંબુ તોડ દે થોડો, તો દૂધ ભરતો હવે. આપણે એમ થાય રાજુ કાકો સીધો છે કે બોલે ને એવું લાગે તમને? કાંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, બોલતો. વીરેન ક્યાં? વીરેન ને સુરભી બાર કેમ કે એરિયો ચડી ગયો બિચારો, કાંઈ શું કરે ચડવાની. હાલો ભાઈ, આપણો શરબત છે ને રેડી થઈ ગયો. હવે ખાલી આમાં તકમોરિયાના બી નાખી દઈએ ને એટલે શરબત થઈ ગયો છે કમ્પ્લીટ. જાંબુડી ઉપર નથી ચડી શકતો વીરેન, અને મામા હાટું છે ને લીંબુ ખાવ જાંબુ તોડવા છે. આપણો અહીંયા શરબત થઈ ગયો છે રેડી, લીંબુ સિકંજી.
હાલો હવે છે ને જેવો હોય એવો પી લેવાનું હોય બધાને કઠણ કાળજું કરી હવે જો ભાઈ આ બી છે ને એ આમાં પધરાવી દેવાના હોય વળી કંઈ એડ નહીં કરવું પડે નહીં પાણી આવ્યું એને ભેગું થી હા જો ભાઈ રેડી આપણો શરબત થઈ ગયો કમ્પ્લીટ આપણે શરબત પીને રમવાનું પ્લાનિંગ હતું તે હે તમારે બાબા એ મને કહ્યું ને લોહી પીએ તો મને ભેગી બે દડ જ રમ બધે ભેગું રમ લીધું તોય નવું હે ને એટલે હવે એને થોડો હરખો થાય આમ જો ભાઈ અમારા ઘરમાં હે ને આ માણસ કેરી ખાવા વાળો બહુ જ ન હોય ન્યાની અહીંયા દેખાડ આજો એ માતાજી રામ 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 આખો આખો નાય કેરીના રસથી નાય અને ધૂમ ધક્કાર ભાઈ કેરીઓની હાંખું પડી ગયું છે કોઈને ખાવી હોય ને તો આવી જાજો પછી કહેતા ને કયું નહીં કેરીયું ખાવાનું કેરીયું ખાઈ જાય ખાટી મીઠી ને બધી મિક્સમાં હે અમારા રાજુભાઈ દાખણી જો ઢારિયા ઉપર ચડીને લાઈવ કેરીયું ખાઈ આવ્યું કા એમ ને ઈ ના ખવાય શું કરવા હા પણ શું કરવા વાહી ખાવી એમ એમ ને હા એ મજા આવે ઓર એમ ને સૈતના સાઈક છે હા પડ્યો કે હા એવું કંઈક છે વીરુ પડ્યો ઠેકડો માર્યો હવે હા એ તો વજન પ્રમાણે રેડી છે ને અવાજ આવતો હોય ને મસ્ત બની ગયો ઓહો હા એક નંબર કોક કહે ખારું હે પણ મને મજા આવે ખારું તો ખારું મીઠું વધારે હોય ને તો જ સારું બને કાળું હે ને કાળું મીઠું વધારે નાખ્યું હે પણ એ તને આમાં ખબર ના પડે પીવું હે તારે કર્યો વધારો આલા અધરથી વાહ તો પી જા વાહ ના મારા કેરી ખવાઈ ગઈ ને વહેમું લાગતી રાતે નીંદર કડતર ઉપાડવાનું હે આજ રાજુભાઈ છેડો પપ્પા ઓલો એટલે કાલીન તો હાજીભાઈ ધરવા પાડ્યો કે કાલ કઈ નથી ચડી ગયો હાવ મમ્મીને નાખી દો મમ્મીને દેતી જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો ભાઈ હે ને સવાર થઈ ગઈ છે ને ટાણે હે ને મમ્મીએ કરી દીધો તો રસ એટલે રસ ને રોટલી ખાઈ લીધી છે ને આજ ખેરે તો એવો મસ્તીનો બન્યો હતો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો રસોડા પોતે કરી લે પછી માંડવો 10 ગુણી હતો ને એ ફોલાવા અહીંયા રાજુભાઈ સોનો અને ધીરેનના પપ્પા અને બાજુમાં જ ફોલે એ આવી જાય તો પછી આપણે બી ચોખા કરી નાખીને શુદ્ધને ગાડી બધી પાક સીતા આપણે થઈ ગઈ એ તૈયારી થઈ ગઈ હવે ખાલી ભરવાનું હોય તો એ કાંઈ કરી અમે આજે કરીએ આગળનું ઘરનું કામ અને આપણે અટાણે જાણવું અને કેરીના ભાવ અથડા છે જીને ખાવી હોય પછી કહેજો નહીં કે અમને કીધું નહીં જાણવું એમાં કઈ ના હે કેરી એવી પાકે હે કવાર ખરી બહુ ગયું પણ તો એ નામી ઘરગુતી થઈ જાય છોકરાને તો કેરી ના ખાઈ ગઈ હાલો તો કરી નહીં કામ જો ભાઈ માંડવો ફોલાવીને આવી ગયા પપ્પા રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ જો આપણે માંડવી લગભગ હવે બધું બી ફોલાઈ ગયું હે થયું તો વધારે હે પણ તો એ માંડવાનું મનમાં રહી ગયું તો ફોલી લઈ પછી વવાય ના વવાય અલગ વસ્તુ છે પણ માંડવાનું બી મેં કીધું થોડુંક રાખવું છે કે 10 બોરા રાખ્યા હતા 22 મણ જેવું હતું ફોલી આવ્યા છે હવે આ એટલું ચોખ્ખું થઈ જાય એટલે આપણે કામમાંથી હાવ ફ્રી 54 નંબર માંડવું છે બાકી આપણી પાસે છે ગિરનાર અને બીટી 32 3 જાયતું કરી છે અટાણે તૈયાર એમાં ઓલી 2 વાવવાની વધારે ઈચ્છા છે પણ જોઈએ હવે વરસાદ ઉપર આધાર રહે વધારે
હાલો ફટાફટ ઉતાર લઈએ. આ અહીં નહીં ખોલ્યું, ઓલું અમે વાગ્યા હતા મિલે ખોલવું. એ એટલું ટૂંકમાં કચ્છોખું ના હોય, આ કચ્છોખું આવે. આમાં ફાઇટ વીણવી પડશે, ઘોઘડા વીણવા પડશે. એમાં એ કંઈ લાંબુ હોય નહીં. કોકો કાકરીની હતું ને એ વીણ લીધું. હાલો હવે આને ફટાફટ ઉતાર લઈ. પાવરથી હોય જેવી હોય ભાઈ, આવવા દે હાલ. હાલ, લે. કામ કોઈને કરવું નથી. રાજેશ નહીં ચીકણા હાથથી ચડી જાય. તાતા પગ નથી પડતો. હેઠો ઉતરીને ખંભો મારી દે. અરે વાહ જાણ, ઉપર લીધું ને. હા વચન પસાડતો નહીં. ઢેડી તો એ બાજુ ઓલી બોરી ઉપર નહીં રહી તે મૂકજે, પસાડતો નહીં હો. હાલો ભાઈ જો વન પગ હે ડાયરેક્ટ તોડ્યું નાખીને પોપડીમાંથી. કોઈને પોપિયું ખાવું હોય તો હાલો. અને બહેનું એવું બેરલ રાખીને સાઈડો તો એના પકડાણો, પછી બેરલ સાઈડમાં કરીને હલરના વ્હીલ લીધા. એ કર્યો માસડો ઊભો. એ ભગવાન. પછી ત્યાં ખાડા ખડબત છે, નીચે પાણા ભરાવી લેવલ કરી બેરલ બાજુમાં રાખીને બેરલ ઉપરથી સડીને વ્હીલ ઉપર, અને પછી વ્હીલ ઉપર સડી લીધું ને ત્યાંથી ફરવું ચાલુ થઈ ગયું. કોઈ ભાવ બ્રેક ના લાગે, માંડ ડાયરખિયાની પકડા. પછી પોપી ઉતારીને બસ હજી આમ નીચે લેતો તો મૂકતો તો ટાયર ઉપર, પાછો ઘૂમરો કર્યો ચાલુ. પછી કોઈ ભાવ બંધ ના થાય. પછી હજી એક વાયું નહીં. મેં કીધું ગયું મમ્મીરું બધું પીડા ના ના 10 મિનિટ ફર્યો પોપી હતો. મન કંટ્રોલ થાય, નીચે જાય ને તો એનાથી કાંકણી પડીએ, ઉપર આવે ને વળી જરાક આમ ત્રાહું થાય તો વળી ફરવાનું થાય ચાલે. મહેનતના ફળ મીઠા હોય, ક્યાં કે ના હે આપકા. બા તમારે ખાવું પોપિયું? હા અમારે બા શું કરે? હા બા મગ ચોખા કા. બા કરે છે મગ ચોખા. મગ લીધા નહીં બા? હા અમારા બાને છે ને ખીચડી કાયમ કરવી જ પડે. અમારા ઘરમાં ખીચડી જોઈ કાયમ. હા કાયમ કરવી પડે. કોક દીક બધા ખાય, કોક દીક કોઈ ના ખાય. હું તો ના ખાઉં, પછી અઠવાડિયામાં જાય, પણ ખીચડી જોઈ કાયમ. પોપિયું એટલે પોપિયું ભાઈ, પોપડાનું હોય ને એ ટાઈપનું લાંબુ છે. બીજું એક ઉતાર્યું પણ એ થોડુંક કઠણ છે. અને આ દેશી પોપડી છે, તાઇવાન નથી. તાઇવાન હોય ને તો આથી પાકવા દો તો એ પોચું ના થાય, એ કઠણ રહીએ. પણ આ મીઠી જાત છે. અને કોઈને પેટની તકલીફ હોય મારી વાયરે તો એને આ દેશી પોપડી ગણ કરે, એમાં તાઇવાન ના હાલે. અને બી રાખીને રાખ્યા, પણ હવે પાછા જડે એમ નહીં હોય છે. ત્યાં એકવાર રાખ્યા હતા ને કંઈક તરબૂચના રાખ્યા હતા. તું આ રાખી દે, અમારે વિરેનભાઈના હાથમાં આવે ને તો એ બી પાછા જડે. જોતા હોય ખાસવાણ વાળો હા છોકરો. રમકડા ને કેમ ભાંગ્યા બધું. રમકડું ખુલે નહીં ને ત્યાં સુધી મજા ના આવે મારી ભાઈ. ચેક તો કરવું પડે ને કે અંદર હું હે ત્યાં આમ હાલે હે. હા મેં એ જ કહી રાખી. હે હાલો લઈ લ્યો. જલાભાઈ અમારા થોડાક રિહાણા છે. બેટ દડો હર્ષદથી લઈ આવ્યો ને, ત્યાં પપ્પાનું લોહી પીને ધરા રમાડે કે મને દડા નાખો, હું રમું એમ. દડા નાખતો હોય, લાગ્યો હોય દડો, તે વાદ પકડી લીધો. હવે એને પોપિયું નથી ખાવું. આવીએ ખરો વેલા મોડો કંઈ આવે નક્કીની. પોપિયું એને ભાવે, પોપિયું વિરેનને બહુ ના ભાવે, પણ તોય ખાહે લાંબુ હતી ખબર. હાલો લઈ લ્યો, ખાવા માટે. અમારે છે ને સુરભીબેનને પોપિયું બહુ ભાવે. આ જગ્યા નથી એટલી. આજ બહુ મન માનતું નથી, કેરી વધી ગયું છે.
અમે માંડવી ફોલતા હતા ને સામે જ હલર છે ત્યાં અહીંયા બાયણે બેઠા બેઠા ભાઈ ખાતા હતા ને એ હું જોતો કેરીઓ જાપતા સુરભીબેનને હવે બે દી રહ્યા આજે આખો દિન કાલ રૂંઢા હતી હા કાલ રૂંઢકડે જવાનું છે હા એટલે કે જી કેરીઓ ખવાણી પાછી આદત બધી પાઈ ગઈ હા હાઈ જઈને તો હરખી થી. મને દીધી હતી 5-6 કેરી તાર મમ્મી ઠીક આ એ કંઈક એની ખાધી હોય હમ હવે ટૂંકમાં નામે પાક પડી ગયો 2-3 દિવસ હવારે રસ રોટલી ને એવું બનાવે ખાય છે બધા બાકી હાલો કોઈને પોપૈયા એન્જોય કરના હતા મીઠું હે ને જો ખાવું હોય તો બટકો ભરીને પછી હા હે હજી ઘણું ના કઈ ગારિયા એ તો ખાઈ નહીં જાય ના હજી એક રાખ્યું ચલાને સમજાવતા લાગે નહીં બધા મમ્મીને જ ખાવું પુરુષોત્તમ મહિના ફૂલ હા એ તો યાદ નથી એ મમ્મી મમ્મી પોપિયો ખાઓ આવતા રહ્યો અહીંયા હા આવતા રહ્યો અહીંયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે હવે મગ ચોખા થઈ જાય ને છે થોડાક આમ તો કાકરી તો આવે ઘણી કાકરી તો હોય જ મહરતા હોય ને અમુક ઉપડી ગયો હોય વાઢવામાં ને એટલે તે લાલ જેવી પણ આ ખીમણાના મગ હોય ને લાલ જેવી કાકરી છે. હા રતુમરી જીગરના ક્યાંક ના હા હા બળિયા જેવી હોય ને મગ સારા છે આમ કઈ દંક કે એ કઈ નથી પણ હવે મીઠો પાવડર ફેરવી દેવું ને એટલે એકાદી મોટી ડોલ ભરી મેલી પરવાના માંથી અહીંથી આ મોહીના ઘણા આવ્યા હતા મગ હા 2 મણ જેટલા આવ્યા હતા હા એ હજી થોડાક પડ્યા છે ને તાતા 2 મણ લઈ લીધા હા હવે આખો વડો ખીચડી ખાધી જ હા, આ ખીચડી ને હવે છોકરાઓને જો કાનાને ઈ તે દીક લઈ ગયા થોડીક ને ગોવિંદાને જોતા હે તો થોડાક મગ લઈ ગયા હે હા તો આપણે તો સહી હા આપણે હામટા હાઈ આપણે વધારે અહીંયા અમે જોઈએ તાઉની જાજા લઈ ના જાય થોડા થોડા આપણે કઈ તો જોતા હા, હોય ઈ. તો થોડા લઈ જાય બીજે 3-3 કિલા હા જાય એને તો વધારે અમે હાચવી ના હકે ને આચવી ના હગ્યા ને ઈ તા પરવાના હે પણ કઈ પડ્યું નથી હા ડંખ નથી થયો હજી કઈ કઈ નથી લેવાની વાત છે ને આમાં આજ ફેર હજી કઈ ધનેડું કઈ છે નહીં તારે મીઠો પાવડર ફેરવી દેવું ને હા એટલે બગડે નહીં પછી બીક નહીં હા આવી ગયા છે બગીચામાં સુરભી ચીકુ ખાવું સુરભી નાવાની તૈયારી કરે છે ને એને કેર્યું ને બધું વધારે થઈ ગયું હજી હવે ગાહીને ના જ પાડી દી બીરું તારે ચીકુ ખાવું વનપક હે જો આ જાડવાનું છે હા હા આઈડા ભેગું તૂટી ગયું છોડવામાં ભાઈ કાંઈ ગજું નથી જો ચીકુડીનું નીચેથી જ જઈડું હા આ જાડવાનું વનપક અને કેરીયું તો ભાઈ જો આ આંબાની છે ને બધી પાકી ગઈ ઉપર બધી પીરી રેડ જેવી છે પણ હવે ખાધે કેવી હોય ને ડાયરેક્ટ એ એક જોવાની વાત છે ખોટી અહીંયા નથી ભાઈ હાલો જરાક વિરેનભાઈ ચડ્યો છે આંબા ઉપર અને જો કોઈને જાંબુ ખાવું હોય ને તો આ ટાઈપના જાંબુ પાકી ગયા છે અને હાવ થર છે આમ ઓલી બાજુ તો હે ને બહુ પાક્યા પણ થોડોક બગાડ છે અને રાજેશભાઈ ચડી ગયા ઓલા આંબા ઉપર હવે બધાને જો ટાપા ટોયા ચાલુ જ રાખવાના હે ઓલી બાજુ ગયો રાજુ કાકો ઓલા ઝણકો આંબો હે મીઠો એના ઉપર હાલે અહીંયા ડાયરેક્ટ લાઈવ કેરી ઉતરીને ડાયરેક્ટ ખાવાનું હાલે જતા આમ જોતા અહીંયા તપેલું ભાઈ લાઈવ ઢોકરી કેમ હોય એની વારે લાઈવ કેરી હા ભાઈ હાલ રાજા કાકા ને ચાકુડી ને આંબો બે ભેગું જ રાખવું પડે એને નીચે જમીન ઉપર આવે ને પછી ના ભાવે ઉપર ને ઉપર ખાવી પડે અથડા હે ભાઈ અટાણે કોઈને ખાવી હોય ને તો વહેલા આવી જજો હવે પાક પડી ગયો છે ને જાજો ટાઈમ નહીં રહે વરસાદના છાંટા થઈ જાય તો ઈર પડી જાય એટલે એની પહેલાં આપણે ઝાપટી જવાની છે મેં તો આજ પહેલી વાર આ બીજી કેરી ખાધી છે જલાભાઈ લઈ આવ્યા કે બાબા આપણે બે ખાતી આ તો ઘરમાં જ લઈ આવ્યા વહેલી તૂટલ છે ખાટી છે આ કેરી ને તો ડાયરેક્ટ ખાઈને એ મીઠી છે અમારી આ આંબામાં કેસર નથી એ બધી દેશી
આ કેરી તોડવાનું કાંઈ હાલે અહીંયા લાઈન રહી ગઈ હવે બહુ વધારે ખવાઈ જાય ને તો એને થોડીક વહેમી લાગે, અમુકને પેટમાં ગડબડ કરી નાખે અને અમુકને ટૂંકમાં ખાટા છે ભેગી હોય ને ઉનાળાની ગરમી એટલે મોઢામાં ખીલ ઉપડવાનું નહીં વધારે, જેમ કે અમારી બેન સુરભીબેનને આ 2 દી હેતી ઘરું મારી લઈએ પછી અમે કેરી જડીએ નહીં, ખીલતા ઉમે છે ને ઉમે છે. હા એ ભાઈ લાઈનમાં નથી. હા ખાવા કપડા ના ભરજે ભલાઈ કરી. કપડાને ઘડીક વાર થાય ને તો પીળા રંગના થઈ જાય કલર વાળા. હાલો ભાઈ, કેરીનો ઝપાટો મારી લીધો છે, જાંબુનો, પપૈયાનો, અને હવે થઈ ગયા છે બપોર. જો અહીંયા છોકરા બહાર જમવા બેસી ગયા છે ઓસરીમાં. આપણે આ દરવાજો ખુલ્લો હોય ને એટલે અહીંથી હવા જોરદાર આવે, એટલે આપણે દરવાજો ખુલ્લો રાખી અને ઓસરીમાં સાંજે અને અત્યારે બપોરે અહીંયા જ જમવાનું. તો હાલો કોઈને બપોરા કરવા હોય તો જો અહીંયા હે ને છોકરા બેસી ગયા છે ને મારે બેસી જાય. હું સેવરી આગળ લીંબુ સિકંજી એ પીવાઈ ગઈ. અમે હે ને હમણાં હાવ ખાવાના જ કરી. હું અહીંયા હાવ ગલગોટા જેવો થઈ ગયો. અમારે વીરુ એ જતા ગલગોટા જેવો થઈ ગયો હે. અમારે જેલો એ નામી કાબરો થઈ ગયો ને ગલગોટા જેવો થઈ ગયો. હાલો આપણે ગલકાનું શાક છે મેન, અને આ બાજુ છે છોકરા માટે ભીંડાનું શાક. હા, કોઈને ઓપ્શનલ જોતું હોય તો અહીંયા છે આપણે રેડ ચીલી આથણા. અને બાકી ઘરની કાકડી, ઘરના મરચાં, ઘરની છાશ. બકાલું ઘરનું નથી, ભીંડા એ ઘરના લગભગ નહીં હોય કેમ કે રોજડું બાઠી ગયું છે બધું. તો હાલો જમી લઈએ હવે.